અનરાધાર વરસાદથી ફરી એક વખત પાણીથી તરબોળ થઈ ગયો છે તાપી જિલ્લો। હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાએ તાપીને એવું ધમરોળ્યું કે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાય। તાપીના વ્યારા, સોનગઢ, વાલોડ અને ડોલવણમાં ધોધમાર વરસાદ વરસ્યો। તેમાં પણ ડોલવણ તાલુકો તો જાણે આખો પાણીમાં ડૂબી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ભારે વરસાદથી ડોલવણનું અંધારવાડી ગામ જળમગ્ન બની ગયું છે। અંધારવાડીમાં અનેક ઘરોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે। ભારે વરસાદને પગલે સોનગઢ સુરત હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો। વ્યારાના પાનવાડી ગામ નજીક પણ હાઈવે બંધ કરાયો છે। વરસાદને પગલે ડોલવણમાંથી પસાર થતી ઓલણ નદી ફરી બે કાંઠે થઈ છે। ઓલણ નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો તો વ્યારાની જનરલ હોસ્પિટલનું કેમ્પસ પણ પાણીમાં ગરક થઈ જતા દર્દી તથા સ્વજનોને હાલાકી ભોગવવી પડી। સાધડવેલ નજીક કરનાળું તૂટતા સ્થિતિ એટલી વિકટ બની કે દૂધના કેન મોકલવા માટે પણ JCBની મદદ લેવી પડી।